નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. સ્વાગત છે આપનું ટેક એન્ડ ઓટોમાં. માનવીએ આદિકાળમાં પૈડાનો આવિષ્કાર કર્યો ત્યારથી આજના આધુનિક યુગમાં મનુષ્ય પૈડાને નવી નવી ટેકનોલોજીની પાંખો લગાવી રહ્યો છે. આજે જમાનો છે એઆઈ ટેકનોલોજીનો. એઆઈ ટેકનોલોજી અત્યંત આધુનિક ટેકનોલોજી છે, જેણે અનેક પરિવર્તનો લાવ્યા છે. આજની કારને એઆઈ ટેકનોલોજીએ સ્માર્ટ બનાવી છે, સાથે વિશ્વ સામે અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા છે. નવીનતા દ્વારા સંચાલિત વિશ્વમાં કાર અને કૃત્રિમ બુદ્ધિમત્તાના મિશ્રણે આપણને અભૂતપૂર્વ પરિવર્તનના યુગમાં ધકેલી દીધા છે. જેમ જેમ એઆઈ ટેકનોલોજીનો વિકાસ થાય છે તેમ પરંપરાગત ડ્રાઈવરની ભૂમિકા પણ વધી છે. આ સફર ઓટોમોબાઈલની શોધ સાથે શરૂ થઈ, જેણે પરિવહન અને સમાજમાં ક્રાંતિ લાવી. વર્ષોથી કાર આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ છે, જે સ્વતંત્રતા અને જવાબદારી બંનેનું પ્રતીક છે. જોકે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ તેમ એક નવો યુગ ઉભરી આવ્યો, જેમાં કાર માત્ર વાહનો નથી પરંતુ સ્માર્ટ મશીનો છે, જે તેમના પર્યાવરણને સમજવા અને પ્રતિક્રિયા કરવા સક્ષમ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે સેલ્ફ ડ્રાઇવિંગ કારને જન્મ આપ્યો છે, જે સેન્સર, અલ્ગોરિધમ્સ અને ડેટાની પરાકાષ્ઠા છે. આ વાહનો રસ્તાની સ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે, ટ્રાફિક પેટર્નની આગાહી કરી શકે છે અને માનવ હસ્તક્ષેપ વિના જટિલ ભૂપ્રદેશમાં નેવિગેટ કરી શકે છે. આ વિકાસ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આ એઆઈ સંચાલિત પરિદૃશ્યમાં ડ્રાઈવરની નોકરીઓનું શું થશે? ડ્રાઈવરની ભૂમિકા ધરમૂળથી બદલાઈ રહી છે. જો કે પરંપરાગત ડ્રાઇવિંગ નોકરીઓ ઘટી શકે છે, નવી તકો ઉભરી રહી છે. રાઇડ શેરિંગ અને ડિલિવરી સેવાઓ સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી અપનાવી રહી છે, જેને કારણે એવા ઓપરેટરોની માંગ ઊભી કરી રહી છે કે જેઓ જ્યારે જરૂર પડે ત્યારે દેખરેખ રાખી શકે અને દરમિયાનગીરી કરી શકે. જેમ જેમ કાર વધુ સ્વાયત્ત બની રહી છે તેમ વ્યાવસાયિકોની એક નવી જાતિ ઉભરી રહી છે. સ્વાયત્ત વાહન સંચાલકો આ નિષ્ણાતોને સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમની દેખરેખ રાખવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાલીમ આપવામાં આવે છે. અમારું કામ એલર્ટ રહેવાનું છે અને જ એઆઈને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જે તે સાંભળી શકતી નથી, તો તેને નિયંત્રણમાં લેવા માટે તૈયાર છે. તે માનવ અને મશીન વચ્ચેના વિશ્વાસ અને સહકાર વિશે છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર સાથે અમે શહેરી આયોજનની ફરીથી કલ્પના કરી શકીએ છીએ. આ વાહનો એકબીજા સાથે સંવાદ કરી શકે છે, ભીડ ઘટાડી શકે છે અને આપણા શહેરોને સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે. એઆઈ ક્રાંતિ માત્ર રસ્તાઓ સુધી મર્યાદિત નથી, તે ઉદ્યોગો, અર્થવ્યવસ્થાઓ અને માનસિકતાને પણ પુનઃ આકાર આપી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ પણ એઆઈ અપનાવી રહ્યું છે. રોબોટિક સિસ્ટમ ચોકસાઈવાળી કાર બનાવી રહી છે, ઉત્પાદકતામાં વધારો કરી રહી છે અને ઓટોમેટિવ વર્કફોર્સને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. ઇલેક્ટ્રિક અને સ્વાયત્ત ટકાઉપણુમાં મેળ બેસાડે છે. એઆઈ ઇલેક્ટ્રિક ચાર્જિંગને ઓપ્ટિમાઇઝ કરે છે, જે ઇકો ફ્રેન્ડલી ડ્રાઇવિંગને વધુ સુલભ બનાવે છે. ગ્રામીણ સમુદાયોથી માંડીને દોડતા ભાગતા મહાનગરો સુધી એઆઈ સંચાલિત કાર આ અંતરને દૂર કરે છે અને બધા માટે ગતિશીલતા ઉકેલો પ્રદાન કરે છે. જેમ જેમ આપણે આ નવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ, આપણે યાદ રાખવું જોઈએ કે ડ્રાઈવરનું કામ વિકસિત થઈ રહ્યું છે. ત્યારે આ યાત્રાનો સાર એ જ રહેશે: આગળ વધવું, પરિવર્તન સ્વીકારવું અને વધુ સારા ભવિષ્ય તરફ આગળ વધવું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે હાથ મિલાવીને આગળ વધવું. આગળનો માર્ગ નવનિર્માણથી ભરેલો છે અને સાથે મળીને મનુષ્યો અને એઆઈ આપણને હજુ સુધી અદ્રશ્ય એવા ગંતવ્ય તરફ દોરી રહ્યા છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. આપણા જીવનમાં દરરોજ નવી નવી ટેકનોલોજીનો ઉમેરો થાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે. એ આધારે આજના પરિવર્તનશીલ વિશ્વમાં નવી ટેકનોલોજીને અપનાવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. પણ મનુષ્ય નવી ટેકનોલોજીને પોતાના સંયમ સાથે જીવનમાં ગ્રહણ કરે તો ટેકનોલોજી એક વરદાન છે. ટેક એન્ડ ઓટોમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.